નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના વિકાસ માટે બાળકોને હાલના સમય અભ્યાસની સાથે સાથે બીજી કઈ કઈ બાબતોની કાળજી બાળકો રાખે અને વાલીઓ પણ બાળકોના વિકાસ માટે મહત્વની ભૂમિકા કઈ રીતે ભજવી શકે તેમજ બાળકો પણ તજજ્ઞો સાથે સવાલો કરી વાર્તાલાપ કરી અલગ અલગ ક્ષેત્રોની જાણકારી મેળવે તે માટે માતૃશ્રી આરવી ભટ્ટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આચાર્ય દિનેશભાઈ જોશી દ્વારા પેનલ ડિસ્કશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્નિવલના પ્રથમ દિવસે પેનલ ડિસ્કશનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર, એજ્યુકેશન, સ્ત્રી સશક્તિકરણ અને વાલીઓની પેનલ બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સુકતાભેર બધી જ પેનલના તજજ્ઞોને પ્રશ્નો કર્યા હતા. બધા જ તજજ્ઞોએ સુંદર જવાબો આપ્યા હતા. પેનલ ડિસ્કશનમાં ભાગ લેનાર ડોક્ટર પેનલમાં ડોક્ટર ભારમલભાઈ પટેલ, ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, ડોક્ટર અભિષેક ચૌહાણ, ડોક્ટર નીરવ ચૌધરી તેમજ સ્ત્રી સશક્તિકરણ પેનલ દ્વારા બાળકોના પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બાળકો સમજે તે રીતે સરળ ભાષામાં વ્યાખ્યાન આપ્યું હતું. કાર્નિવલ કાર્યક્રમમાં અલગ અલગ દુકાનો, ચકડોળ, ચકરડી, અલગ અલગ રાઇડ્સ વગેરે દ્વારા મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના મહામંત્રી શામાભાઈ, નિયામક ગજેન્દ્રભાઈ જોશી, સહમંત્રી મોહનસિંહભાઈ ભટ્ટોળ, શિક્ષણ કારોબારીના મંત્રી ફલજીભાઈ ભટ્ટોળ, શિક્ષણ સમિતિના મંત્રી રઘુભાઈ ડેલ, આદર્શ અકાદમીના આચાર્ય અશોક વ્યાસ, દિનેશભાઈ જેગોડા, ટ્રાન્સપોર્ટ મંત્રી રતનસિંહભાઈ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય દિનેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આજે અમારી શાળા માતૃશ્રી આરવી ભટ્ટોળમાં કાર્નિવલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પહેલો દિવસ અમારું પેનલ ડિસ્કશન હતું. એમાં અમે ઘણા લોકોને બોલાયા હતા, જેમ કે ડૉક્ટર, એન્જિનિયર, એજ્યુકેશન પર્સન, પેરેન્ટ્સ અને બાળકોને તેમને પ્રશ્ન પૂછ્યા અને તેમને ખૂબ સરસ રીતે આન્સર આપ્યો. તેનું અમને ખૂબ જ્ઞાન મળ્યું અને આજનો દિવસ કદી ભૂલાય નહીં અને ખૂબ યાદગાર રહેશે. થેન્ક યુ. અમારા ત્યાં માતૃશ્રી આરવી ભટ્ટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કાર્નિવલનું 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે અને આજના પહેલા દિવસે આપણે ત્યાં પેનલ ડિસ્કશનથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આપણે શહેરના ઘણા બધા ડૉક્ટર્સને, શિક્ષણવિદોને અને વાલીઓને ઇન્વાઇટ કરી અને એને બાળકો થ્રુ ક્વેશ્ચન કરવામાં આવ્યા હતા અને બધા જ બાળકોના જે વિવિધ પ્રશ્નો હતા એના બહુ સારી રીતે જવાબો આ પેનલ મેમ્બર્સે આપ્યા હતા અને અમારા ઘણા બધા એસોસિએટ પેરેન્ટ્સ જો છે એમણે આ પેનલ ડિસ્કશનનો એક બહોળો ફાયદો ઉઠાવ્યો હતો અને આજના ટાઈમમાં એઝ એ પેરેન્ટ, એઝ એ ટીચર, એઝ એ પર્સન કીપિંગ ગુડ હેલ્થ એ કેવી રીતે કરી શકે એના એમણે ઘણા બધા બેનિફિશિયલ નોલેજ અહીંથી મેળવ્યું હતું અને અમને આશા છે કે આ પેનલ ડિસ્કશનથી એણે ઘણું બધું નોલેજ પ્રાપ્ત કરી અને તેના બાળકોના યોગ્ય વિકાસમાં, ઘડતરમાં ઉપયોગ કરશે.